तो हेलो दोस्तों, तो कैसे हो सब आप लोग। तो आज है 12 जनवरी और आज मैं देखने जा रहा हूँ अहमदाबाद काइट शो इंटरनेशनल 2026। तो आज बढ़िया मज़ा आएगा, व्लॉग में बने रहना। आज तो मैं अकेला ही हूँ क्योंकि बाकी सब सो रहे हैं और एक मेरा दोस्त आ रहा है प्रदीप, लेकिन वो पहले से वहाँ पहुँच चुका है। उसको थोड़ा काम था इसलिए वो पहले चले गया। और सभी बोल रहे थे कि भाई तुम हिंदी में ब्लॉग बनाओ, हिंदी में ब्लॉग बनाओ। तो आज से हम हिंदी में ब्लॉग बनाए, नहीं गुजराती में भी बनाएंगे, लेकिन थोड़ा गुजराती और थोड़ा हिंदी ऐसा सब कुछ चलता रहेगा। तो कंटिन्यू ब्लॉग में बने रहना, बढ़िया मज़ा आएगा आज तुमको। आज मैं अकेला हूँ इसलिए गाड़ी लेके नहीं जाऊँगा, क्योंकि मैं आज मेट्रो में जाऊँगा, क्योंकि अकेला मुझको गाड़ी में बोरिंग जैसा लगता है। तो कंटिन्यू ब्लॉग में बने रहना। अभी मैं जा रहा हूँ मेट्रो स्टेशन, तो कंटिन्यू ब्लॉग में बने रहना। तो अभी हमने ओल्ड हाई कोर्ट की टिकट ले ली है वस्त्राल गांव से। तो अभी हम मेट्रो में जाएंगे। अभी मेट्रो आई है ऐसा लगता है। तो अभी मैं ओल्ड हाई कोर्ट मेट्रो स्टेशन पे उतर चुका हूँ। अभी यहाँ से रिक्शा लूँगा, फिर मैं जाऊँगा रिवर फ्रंट काइट शो में। तो भाई अकेला मज़ा नहीं आ रहा। वैसे तो मैं कहीं भी जगह अकेला जाता नहीं हूँ, कोई तो मेरे साथ में होता है, लेकिन आज अकेला हूँ। अभी फाइनली मैं काइट शो पे पहुंच गया हूँ और हमारे दोस्त मिल गए, रवि भाई ब्लॉगर, और ये भी साथ में ही है हमारे। और प्रदीप तो चलता ही रहता है। बाकी इस साल का 2026 का बहुत अच्छा डेकोरेशन किया है। और रवि भाई तुम क्या बोलना चाहते हो? तो भाई हिंदी में हमको थोड़ा उसाफा होता है। गुजराती में बोलूँ? हाँ कोई बात नहीं। तो गाइस है ना, अब અમે જઈએ તો બધા પતંગો જોવા માટે, તો મજબૂત પતંગો પહેલાં તો હમણાં ચકતી હતી ભાઈ, અત્યારે થોડી પવન ઓછો છે એટલા માટે છે ને નહીં ચકતી, તો જેટલી ચકે એટલી તમને બતાવી દઈએ ભાઈ। તો ભાઈ આપણે આવું બધું ગુજરાતી હિન્દી રહેશે આપણે તો આવું, બરોબર? હા બરોબર। પ્રદીપ શું કહેવું? તું તો ઇંગ્લિશમાં જ બોલ। બઢિયા। તો ભાઈ અત્યારે વાગ્યા છે 2, એટલે પતંગો જગતી નહીં, બધા ખાવા જ્યાં લાગે। શું કહેવું ભાઈ? હા બધા ભૂખ્યા થયા, બધા ફોરેનરો આવ્યા હતા ને, તો તાપમાં કાઢિયા ના પડી જાય એટલા માટે બધા ઊંઘી ગયા પેલા એમાં, તો ઉઠાય એટલે પછી છે ને ચકાશે બધા। શું હોય ભાઈ આની અંદર? આની અંદર ભાઈ ને ભાઈ છોકરાઓને પતંગો બનાવતા ને એવું બધું શીખવાડે। તો આ વર્કશોપ બતાવી દઈએ। अभी दिव्य भास्कर का ના આપણે નહીં બોલું, જય માતાજી। તમે આવી જાઓ, તમે આવી જાઓ। હા બોલ દો પણ નથી મોડા પડે આપણે पति यू। तो इधर बच्चे को पतंग कैसे बनाए वो सिखाते हैं इधर। बाकी बहुत बड़ी पतंग बस है यार। अभी थोड़ा लेट हो गया इसलिए यहाँ ख़त्म हो गया। बाकी कोई बात नहीं, फिर से आएंगे। तो ये हमारा रवि भाई ना फैन मिली है।
तो अभी तो बज रहे दोपहर के 2, लेकिन अभी કે ચમ ભાઈ પતંગો ચકતી નહીં યાર. ભાઈ પતંગ ને અત્યારે ચકશે નહીં, કેમ કે ભાઈ બપોર થઈ ગઈ, ખરો તાપ જોરદાર. ખરો તાપ લાગે છે એટલે બધા ભૂરિયાઓ જતા રહ્યા ખાવા માટે ને ઊંઘવા માટે. પતંગો જો મોટી મોટી બધું બતાવી દો. બાકી જો આ પતંગો બહુ મોટી મોટી આ પતંગો. જવા દે હવે પેલી સાઈડ જો. હા એટલે જ કહું અહીંથી જવા દે લાગે. હમણાં બંધ હતું, અત્યારે ચાલુ થયું. વ્લોગ હિન્દીમાં તો પણ બધું ગુજરાતી થઈ ગયું રવિભાઈ મળ્યાથી. બધું મિક્સ સમજી લેજો તમારી રીતે રંદાર, ગુજરાતી હિન્દી બધું mix. લેડો એમાં જોઈએ આપણે. હા હા ભાઈ આપણા સબસ્ક્રાઈબર મળી ગયા. બાકી આજે અમે પહેલા દિવસ આવ્યા એટલે બધું ક્રાઉડ નહીં ને. ક્રાઉડ નહીં, હજુ હોજે પાવું જોમ છે. હો મતલબ હા હોજે જ આમ છે. હજુ 2 દિવસ છે ભાઈ. 2 દિવસ હજુ જોવા આવવું હોય તો આવતા રહેજો. બાકી પબ્લિક તો અત્યારે તો ભાઈ 2-3 પતંગો ચગે. બાકી આ ભાઈ લાગે આપણને ઓળખી જાય એવું લાગે. ઓળખી જાય ને હા ફાઇનલ. એ જોયું સર્ચ એ સર્ચ મારી ભાઈ હો. ઓળખી ગયા. ચકાઈ ભાઈ તો ડોકતા એક પતંગ ચગાઈ ભાઈ. ઓળખી ગયા ને. જય માતાજી. શું નામ તમારું? નિમેશ. નિમેશ. તો ભાઈ વિશુભાઈના ફ્રેન્ડ મળી ગયા જો અહીંયા કાઇટ ફેસ્ટિવલમાં. તો ફોટો પાડી લીધો કમ્પ્લીટ. તો જો આખું આ પતંગનું છે ભાઈ કમ્પ્લીટ કાઇટ ફેસ્ટિવલનું. થોડી વાર લાગશે પણ આવશે મજા. આવશે મજા. બધા ભૂરિયાઓ દેખાતા નહીં. આપણા ગુજરાતી. આપણો પતંગ ચકાવ્યો હતો. ચકાવા દે. હા ચકાવા દે. આવી ગયા તા. હા આવી જાઓ. એડો ભાઈ ચકાવ. ટિકિટ બુક કરાવવી પડે. એવું હોય એટલે કેમ હોય ટિકિટ? ટિકિટ ક્યાંથી બુક સારી પતંગો ચકાવવી પડે એવું ને? અંદર પતંગ ચગાવી હોય તો એક એપ્લિકેશન આવે એમાંથી બુક કરવું પડે. આપણી દેશી પતંગો ના ચાલે. ના ચાલો. એ ડાલે લાવવા પડે મોટા. પેલો આપણો બનાવટીઓ બનાવી એવું બધું ના ચાલો. હા થોડું હેવી બનાવટી એવું મોટું બનાવી. હા હેવી બનાવવું પડે મોટું. જાત પતંગ બતાવો. જો ગાઈસ આ પતંગ જોવો ખાલી. ગાડી લઈને આયા. હા ભાઈ મળીએ. ચાલો મળીએ ભાઈ. કોઈ દેખાતું નહીં અત્યારે તો. અમે તાપમાં ઊભા બધાને જોવા માટે. એ લોકો તો અંદર પી ગયા પણ આપણે એમને જોવા ઊભા છીએ. આ એક ચકાવે ચાંદનો એક જગા વન ચકતી નહીં ભાઈ. પેલા જો કેટલું બેઠ્યું માથે. હવે મારો હારો કાર્ય થઈ જાય જો ને. અને પેલો પતંગ ચગાવે કે માછલો પકડે. ધીમે ધીમે ચકચક. એવો શું કરે મજા આવે. ડાંગા કાઢી નાખે 2 જણા કેસ લડાઈ દીધો. કેસ લડાય 2 જણા. જૂડ ના થાય. જૂડ થાય એવું લાગતું. તો ભાઈ વિશુભાઈના બીજા ફ્રેન્ડ મળી ગયા છે અહીંયા. તો ફોટો પડાવી લે પછી જઈએ અમે ફરવા માટે. તો હજુ તમને બીજું બતાવીએ, જોતા રહેજો ભાઈ. હિંમતનગરથી ભાઈ. હા ભાઈ હિંમતનગરથી ભાઈ વિશુભાઈના ફ્રેન્ડ મળી ગયા છે. તો ભાઈ આપણા તાપમાં ફરીને આપણે થોડો નાસ્તો કરવા માટે આવી ગયા. ખીચું, પાપડનો લોટ અને હા સ્પ્રિંગ રોલ. અત્યારે બહુ તાપ છે એટલે પતંગો ચકતી નહીં. મને થોડી વાર 4 વાગે ચકશે. શું કેવું ભાઈ? ચકો એટલે જઈએ પછી હતા તો ઊંધી થોડું પેટ પૂજા કરી. હા અને અહીંયા જોઈએ પતંગો આપણને ચગાવવા દે. સેટિંગ કરીએ કોક અંદર જવાનું. શું કેવું થાય તો કરીએ સેટિંગ. મોટી પતંગ ચગાવવા જોઈએ તમને ચગાવવા. આપણે તો આવી પતંગ ચગાવવાની છે ને. આપણને લઈને દો. ગ્રાઉન્ડમાં જવું પડે. પછી
ચાલુ થયું હા ભાઈ આ પતંગ જો ખાલી ચીલી ભાઈ ચીલી લોબી હશે આ પતંગ આ પતંગ 100 પતંગો છે અને 1.5 કિલોમીટર 1.5 કિલોમીટર એની જોરદાર લાગે છે જો ભાઈ ઝૂમિંગ કરું છું તમે પતંગ જમી લેજો બરાબર તું ભાઈ ધીમે ધીમે બધી પતંગો ચગાવ બહુ બધી ચગી સૌથી ઊંચા મૂંચી આ ભાઈની પતંગ બાકી હવે થોડી મજા આવું કેવું રહ્યું ભાઈ હવે મજા આવશે કેમ તો ભાઈ બધા જાગી ગયા છે ખિલાડીઓ ખિલાડી બધા જાગી બાજુ બધા જાગી ગયા Darling dear, you're never here. When I'm in pain, you hide and disappear. Like shadows in the atmosphere, charting the stratosphere. Yeah. I prayed for you and kept you near, in hopes you'd chase away my fears. Atmosphere, charting the stratosphere. Yeah. I prayed for you and kept you near, in hopes you'd chase away my fears. You walk by the roaring sea, you left the world to me. You left the world. તો ભાઈ હવે આપણે જઈએ ઘરે શું કેવું રહ્યું ભાઈ હા ભાઈ હવે ટાઈમ થઈ ગયો ઘેર જવાનો ચમ કે આપણે પતંગ ચગાવી છે હજુ તો ઘરે જઈને બાકી અંધારું થઈ જાય છે તો આપણો મજા નહીં આવે 2 દિવસ બાકી ભાઈ હવે ભાઈ પતંગ ચકા જવું ભાઈ પતંગ તો ચગાવી પડશે ઘેર જઈને આજે બરાબર આમની પતંગ ને આપણી પતંગમાં બહુ ફરક છે બહુ ફરક છે આ ઇન્ટરનેશનલ પતંગો આપણી બધી બનાવટી પતંગ બનાવટી દેશી પતંગ દેશી પતંગ તો ભાઈ આપણા ઘરે જઈએ આ બીજા એક બ્લોગરો હ તો ભાઈ આપણે જઈએ મેટ્રો સ્ટેશને પછી આપણે મેટ્રો બેસીને ઘરે જઈએ તો ભાઈ આપણે ફાઇનલી વસ્ત્રાલ ગામ આવી ગયા મેટ્રો બે હવે ઘેર ભેગા થઈ ગયા પતંગો ચકાઈ હા ઘેર જઈએ પતંગો ચગાવીએ બાકી જોવા વસ્ત્રાલ ગામ